બુલેટિનની શરૂઆત કરીશું માઇક બંધ થવાની ખબર સાથે। જે કોઈ દલિતોની વાત કરશે તેનું માઇક બંધ થઈ જશે। આ શબ્દો રાહુલ ગાંધીના છે, કારણ કે કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઇક બંધ થઈ ગયું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં બંધારણ રક્ષક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમણે જાતિની વસ્તી ગણતરી અંગે વાત કરી હતી। તેમણે કહ્યું કે જ્યાં પણ અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિની વસ્તી ગણતરી કરીશું। અત્યારે અમે તેલંગાણામાં આ કામ કરી રહ્યા છીએ। આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીનું માઇક લાંબા સમય સુધી બંધ રહ્યું હતું। રાહુલ ગાંધીનું માઇક લગભગ 6 મિનિટ સુધી બંધ રહ્યું હતું। તેના પર તેમણે કહ્યું કે દલિતોની વાત કરનારનું માઇક હંમેશા બંધ થાય છે, પરંતુ હું હજુ પણ બોલતો રહીશ। તમે જેટલું ઈચ્છો તેટલું મારું માઇક બંધ કરી શકો છો, પરંતુ હું હજુ પણ મારી વાત રાખીશ। આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં છેલ્લા 3000 વર્ષથી જે કોઈ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને ગરીબોની વાત કરે છે તેના માઇક બંધ કરી દેવામાં આવે છે। રાહુલ ગાંધીએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે બંધારણ માત્ર એક પુસ્તક નથી, પરંતુ હજારો વર્ષની વિચારસરણી છે। તેમાં ગાંધી, આંબેડકર, બુદ્ધ, ફૂલે જેવા મહાન લોકોના અવાજ છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પોતાનું રાજીનામું સોંપ્યું છે। જ્યારે હવે મહારાષ્ટ્રની ગાદી પર કોણ બિરાજમાન થશે તે ચર્ચાએ જોર પકડ્યું છે। શિંદે રાજ્યપાલને જ્યારે રાજીનામું સોંપ્યું ત્યારે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા। આ રાજીનામાની સાથે એ પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે મુખ્યમંત્રી કોણ બનશે। મહારાષ્ટ્રમાં આગામી સીએમને લઈને સસ્પેન્સ છે। જો કે આગામી સીએમ જાહેર થશે ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી સીએમ પદની જવાબદારી નિભાવશે। વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે। આ દરમિયાન શિવસેનાના નેતા સંજય સિરસાટે કહ્યું કે નવા મુખ્યમંત્રીના નામ મુદ્દે 1-2 દિવસમાં નિર્ણય સામે આવી શકે છે। તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન અંગેનો નિર્ણય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ટોચના ભાજપના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી લેશે। જો કે ચર્ચા છે કે બીજેપીને સીએમ પદ આપવા માટે મહાગઠબંધનમાં સમજૂતી થઈ શકે છે અને દેવેન્દ્ર ફડણવીસને ભાજપ તરફથી કદાચ આ જવાબદારી મળી શકે છે। એક ડેપ્યુટી સીએમ આ ઉપરાંત શિવસેના અને એનસીપીના જૂથમાંથી હોઈ શકે છે। મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઈવીએમ પર સવાલ ઉઠાવતા બેલેટ પેપરથી મતદાનની વાત કરી અને ભાજપ પર પ્રહાર કર્યા। દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસે બંધારણ દિવસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે દેશમાં જો ફરી એક વખત બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ નહીં થાય તો કોંગ્રેસ ભારત જોડો યાત્રાની જેમ એક મોટું અભિયાન ચલાવશે। ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ સમાપ્ત થાય, અમને ઈવીએમ નહીં બેલેટ પેપર જોઈએ। ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તમે સત્તામાં આવો અને લૂંટપાટ કરીને તેને અડાણી, અંબાણી જેવા લોકોને બધું આપી રહ્યા છે। આ લોકોએ દેશ વિશે ક્યારેય નથી વિચાર્યું અને એટલા માટે જ કહું છું કે ચૂંટણીમાં અદાણીની ભૂમિકા મહત્વપૂર્ણ હતી। ભાજપ પાસે કોઈ બંધારણીય મૂલ્ય નથી। लोग संविधान की तारीफ तो करते हैं और संविधान की तारीफ ऊपर करते हैं, उसको नमन करते हैं और इतनी भाव भक्ति बाहर दिखाते हैं, उतना ही संविधान को वो अंदर से काट दे रहे हैं। આગળ વાત કરવી છે અમદાવાદની એ કૌભાંડી હોસ્પિટલની કે જેણે પીએમજે કાર્ડ અંતર્ગત કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓ એ છે જે મોતના સોદા કરતા હતા, જે પૈસાની લાલચે માસૂમોના જીવ લઈ લેતા। આ લેભાગુઓએ પીએમજે યોજનાને ખિસ્સા ભરવાનું સાધન બનાવી દીધી અને સરકારી તિજોરીને બેફામ લૂંટી, જેના આંકડા જોઈ આપ પણ ચોંકી ઉઠશો। માત્ર 2 જ વર્ષમાં હોસ્પિટલે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરીને 16.64 કરોડ રૂપિયા પીએમજેમાંથી મેળવ્યા। એપ્રિલ 2022થી ખ્યાતિ હોસ્પિટલ મા કાર્ડ માટે એમ પેનલ છે, જેમાં અત્યાર સુધી 3578 કાર્ડને પ્રી ઓથ આપવામાં આવી, જેની અંદાજે કિંમત 17.34 કરોડ રૂપિયા થાય છે। જેમાંથી ખ્યાતિના કાંડ સામે આવ્યા ત્યાં સુધીમાં 3513 ક્લેમ મંજૂર કરવામાં આવ્યા અને 16.64 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા।
એટલે માત્ર 70 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. પીએમજયમાંથી ગત વર્ષમાં ખ્યાતિનું ટર્નઓવર 11 કરોડનું રહ્યું. અઢી વર્ષમાં 3578 કાર્ડ એટલે કે એક દિવસમાં સરેરાશ 4 ઓપરેશન ખ્યાતિએ પીએમજય અંતર્ગત કર્યા. રાહુલ ગાંધીને લઈ પૂર્વ CJY DY ચંદ્રચૂડે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે લોકશાહીમાં વિપક્ષની જગ્યા અલગ હોય છે. કેટલાક લોકો ન્યાયતંત્રના ખભા પર બંદૂક રાખીને બંદૂક ફોડવા માંગે છે. તેઓ અદાલતોને વિપક્ષમાં ફેરવવા માંગે છે, પરંતુ ન્યાયતંત્ર કાયદાઓની તપાસ કરવા માંગે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા ન્યાયતંત્ર જે રીતે કામ કરી રહ્યું હતું તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રનું કામ પણ વિપક્ષે પોતાના હાથમાં લીધું છે. અમે મીડિયા, તપાસ એજન્સી અને ન્યાયતંત્રનું કામ કરી રહ્યા છીએ. રાહુલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા CJIએ કહ્યું કે હું રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા નથી માંગતો, પરંતુ લોકોએ એવું ન માનવું જોઈએ કે ન્યાયતંત્રએ સંસદ કે વિધાનસભાઓમાં વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ. આ એક ખોટી માન્યતા છે જે બદલાવવું જોઈએ. જ્યારે ચંદ્રચૂડને પૂછવામાં આવ્યું કે શું નેતાઓ સાથેની સત્તાવાર બેઠકોમાં પણ વિવાદ થાય છે, જેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે વિપક્ષના નેતા સાથે ઘણી વખત સત્તાવાર બેઠકો યોજાય છે. પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા અને CJIની એક કમિટી ચોક્કસ પદ પર નિમણૂક માટે રચવામાં આવે છે. આવી મિટિંગોમાં અમે કામની વાત ચોક્કસપણે કરીએ છીએ, પણ અમે પણ માણસો છીએ. અમે ચા પર 10 મિનિટ માટે ચર્ચા પણ કરી લઈએ છીએ, જેમાં તમામ મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે, ભલે પછી એ રાજકારણ હોય કે પછી ફિલ્મ જગત.